વિકાસની મોટી મોટી વાતો, આંકડાઓની માયાજાળ અને વિશ્વગુરુ બનવાની દાવેદારી વચ્ચે એક સવાલ પોતાની છાતી પર હાથ રાખીને પૂછજો કે ખરેખર આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ? જે રાજ્યમાં વિદ્યાર્થીઓને માત્ર પારદર્શક પરીક્ષા માટે રસ્તા પર લાકડીઓ ખાવી પડતી હોય, જે સ્કૂલના રમતના મેદાનમાં તંત્રની ગુનાહિત બેદરકારીથી 15 વર્ષનો એક માસૂમ વિદ્યાર્થી જીવ ગુમાવી દેતો હોય અને મેડિકલ કોલેજમાં લોકોના જીવ બચાવવા ગયેલા એક યુવાન ડોક્ટરને સિનિયર્સના ત્રાસ અને રેગિંગના કારણે ફાંસો ખાઈ લેવો પડતો હોય, ત્યાં શાસક કે વિરોધ પક્ષના એક પણ નેતાને વિકાસના ભાષણો આપવાનો કોઈ નૈતિક અધિકાર નથી હોતો. આવા સમયે નેતાઓએ પોતપોતાના ઘેર જઈ વાટકો ખીચડી ખાઈ, મોં ઢાંકીને ચાદર ઓઢી લેવી જોઈએ અને મૌન પાળવું જોઈએ. નમસ્કાર, સંદેશના ડિજિટલ પ્લેટફોર્મમાં હું સુભાષ ગઢવી તમારું સ્વાગત કરું છું. આજે વાત ગુજરાતના બે અલગ અલગ શહેરોમાંથી સામે આવેલી બે એવી ઘટનાઓની છે જે સાબિત કરે છે કે આપણી શિક્ષણ અને આરોગ્ય વ્યવસ્થા કેટલી હદે સડી ચૂકી છે. પહેલી ઘટના વડોદરાના નિઝામપુરાની જાણીતી ન્યૂ ઇરા સ્કૂલની છે. ધોરણ 11નો 15 વર્ષનો એક વિદ્યાર્થી જે પોતાના મિત્રો સાથે સ્કૂલના ગ્રાઉન્ડમાં ફૂટબોલ રમી રહ્યો હતો. રમતા રમતા તેનો હાથ મેદાનમાં ખુલ્લા પડેલા એક વીજળીના થાંભલાને અડી જાય છે અને પરિણામ થાંભલામાં ખુલ્લો વીજ પ્રવાહ દોડી રહ્યો હતો. જોરદાર વીજ કરંટથી બાળક ત્યાં જ ઢળી પડે છે અને હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનો શ્વાસ થંભી જાય છે. સવાલ એ છે કે એક પ્રતિષ્ઠિત ખાનગી શાળાના રમતના મેદાનમાં ખુલ્લો વીજ વાયર આવ્યો ક્યાંથી? ફી વસૂલવામાં એક દિવસનો પણ વિલંબ ન ચલાવી લે તેવું સ્કૂલનું મેનેજમેન્ટ બાળકોની સલામતી મામલે આટલું અંધ કેમ થઈ ગયું? બાળકોના મોત પછી માત્ર એક FIR નોંધીને ફતેગંજ પોલીસ પોતાની જવાબદારી પૂરી સમજી લેશે? બીજો મામલો સુરતની નવી સિવિલ હોસ્પિટલનો છે. રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યા, જેણે સિનિયર્સના અસહ્ય માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લીધી. પરંતુ આ મામલો માત્ર આત્મહત્યાનો નથી, આ વ્યવસ્થા દ્વારા કરાયેલી એક સંસ્થાકીય હત્યા છે. અને દુઃખની વાત એ છે કે તપાસમાં સામે આવેલા તથ્યો ખરેખર ચોંકાવનારા છે. સૌથી પહેલા હું તમને આ ઘટનાક્રમની સંપૂર્ણ ટાઈમલાઈન સમજાવી દઉં. 5 ઓગસ્ટ 2026 બુધવાર, માઇક્રોબાયોલોજી વિભાગના સિનિયર રેસિડેન્ટ તબીબો ડોક્ટર નિરાલી વસાવે, ડોક્ટર અનુજ મહેશ્વરી, ડોક્ટર દીક્ષિતા ઘેવરિયા અને ડોક્ટર હિના ભૂત દ્વારા વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરી પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને સેરોલોજી લેબોરેટરીમાં બોલાવવામાં આવ્યા. આરોપ મુજબ ડોક્ટર હર્ષ પંડ્યા સહિત અન્ય જુનિયર તબીબોને 1 થી 2 કલાક સુધી બેસાડી રાખી અપશબ્દો બોલી ગંભીર માનસિક ત્રાસ આપવામાં આવ્યો. 7 ઓગસ્ટ 2026 શુક્રવાર, ડોક્ટર હર્ષ પંડ્યા અને અન્ય જુનિયર તબીબોએ વિભાગના વડા એટલે કે HOD ડોક્ટર સુમૈયા મુલ્લાને રેગિંગ અંગે ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યો. HOD ન મળતા તેઓએ અન્ય ફેકલ્ટી ડોક્ટર સંગીતા રાજદેવ સમક્ષ રજૂઆત કરી. જોકે તંત્ર દ્વારા તાત્કાલિક કોઈ અસરકારક પગલાં લેવામાં ન આવ્યા. 9 ઓગસ્ટ 2026 રવિવાર, ડોક્ટર હર્ષ પંડ્યા ઇમરજન્સી ડ્યુટી પર હાજર ન થતા સાથી તબીબો PG હોસ્ટેલના રૂમ નંબર 1005 પર પહોંચ્યા. દરવાજો તોડતા તેઓ પંખા સાથે લટકેલી હાલતમાં મળી આવ્યા. ખટોદરા પોલીસે અકસ્માતે મોત નોંધી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું. વિચાર કરો, ડોક્ટર સુમૈયા મુલ્લા અને ડોક્ટર સંગીતા રાજદેવની લાપરવાહીને કારણે 24 કલાક સુધી તંત્ર ઊંઘતું રહ્યું અને હર્ષે જીવ ગુમાવી દીધો. પોલીસે ડોક્ટર નિરાલી વસાવે, ડોક્ટર અનુજ મહેશ્વરી, ડોક્ટર દીક્ષિતા ઘેવરિયા અને ડોક્ટર હિના ભૂત સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. 30 જેટલા સાથી રેસિડેન્ટ ડોક્ટરોએ સમિતિ સમક્ષ લેખિતમાં કહ્યું કે જો 40 લાખના બોન્ડનો ડર ન હોત તો અમે ક્યારનોએ આ વિભાગ છોડી દીધો હોત. છતાં પણ ફાઇનલ તપાસ રિપોર્ટમાંથી રેગિંગ શબ્દ જ ગાયબ કરી દેવાયો. હર્ષના પિતા ડોક્ટર સુભાષ પંડ્યાએ સીધો આરોપ લગાવ્યો છે કે પોલીસ હલકી કલમો લગાવી HOD અને ડીનને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે સવાલ કર્યો કે છેલ્લા 7 વર્ષમાં અહીં 7 આત્મહત્યાઓ થઈ છે, છતાં સિસ્ટમ કેમ સબક નથી લેતી?
જોકે રેગિંગ કમિટીના પ્રાથમિક તારણો બાદ આ ચારેય સિનિયર રેસિડેન્ટ ડોક્ટર નિરાલી વસાવે, ડોક્ટર અનુજ મહેશ્વરી, ડોક્ટર દીક્ષિતા ઘેવરિયા અને ડોક્ટર હિના ભૂતને 6 મહિના માટે સસ્પેન્ડ કરી તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. માઇક્રોબાયોલોજી એચઓડી સુમૈયા મુલ્લા સહિત 4 ફેકલ્ટી સભ્યોને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે. કોલેજના ડીનની ફરિયાદના આધારે ખટોદરા પોલીસ મથકે ચારેય આરોપીઓ સિનિયર તબીબો સામે ગેરકાયદે ગોંધી રાખવા અને માનસિક ત્રાસ આપવા અંગે ગુનો નોંધવામાં આવ્યો છે. અને હવે આ તમામ તબીબોની ધરપકડ કરવામાં આવશે. જ્યારે જીવ ચાલ્યો ગયો ત્યારે સ્મીમેર મેડિકલ કોલેજે હવે નિયમ બનાવ્યો છે કે જો રેગિંગ થશે તો સીધા એચઓડી જવાબદાર રહેશે. સવાલ એ છે, આ નિયમો બનાવવા માટે હંમેશા કોઈ હર્ષનું મોત થાય એની રાહ જોવી પડે છે? બાળકો મેદાનમાં રમે તો વીજળીનો કરંટ મારી નાખે, ભણી ગણીને ડોક્ટર બને તો રેગિંગ અને ડિપાર્ટમેન્ટનું પોલિટિક્સ મારી નાખે, અને સામાન્ય યુવાન નોકરી કે પરીક્ષા માંગે તો પોલીસના દંડા આત્મા મારી નાખે. આ કોઈ એક વ્યક્તિ કે એક સ્કૂલનો પ્રશ્ન નથી. આ આખી વ્યવસ્થાના સડેલા વહીવટનો ચહેરો છે. જ્યાં સુધી ઉચ્ચ હોદ્દા પર બેઠેલા જવાબદારો સામે કડક કાયદાકીય દાખલો બેસાડવામાં નહીં આવે ત્યાં સુધી તપાસ સમિતિઓના કાગળો ફાઇલોમાં ધૂળ ખાતા રહેશે અને પરિવારો પોતાના વાલ સોયા સંતાનો ગુમાવતા રહેશે. તમે વિચારજો કે આ સિસ્ટમમાં તમારું બાળક કેટલું સુરક્ષિત છે. અત્યારે બસ આટલું જ. નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોડાયેલા રહેજો સંદેશ ડિજિટલ સાથે.